નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં જાહેર સ્થળો અને માર્ગો પર ગેરકાયદેસર બાંધકામ તથા દબાણો સામે ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર સટાસટી બોલાવી રહ્યું છે, જ્યાં રાજ્ય સરકારે ફૂલ ગતિમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે। જે અંતર્ગત સમાચાર એવા મળી રહ્યા છે કે ભાવનગર, અમદાવાદ, અંબાજી સહિત અનેક જગ્યાએ લોકોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ હવે આ મુદ્દે વિપક્ષો મેદાને ઉતરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેઓનો આક્ષેપ છે કે મોટા ભાગના ગરીબોના ઘર તોડવામાં આવ્યા છે, જેથી હવે સમાચાર એવા મળી રહ્યા છે કે જિગ્નેશ મેવાણીએ ચાલો ગાંધીનગર આંદોલનનો હુંકાર કર્યો છે, તો આની સાથે જ ભાજપ સરકાર પર કેટલાય ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારી સમાજના લોકોના મકાન તોડવાના મુદ્દે જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર પર કેટલાક શાબ્દિક પ્રહાર કર્યા હતા અને પીડિતોને ગાંધીનગરમાં જવા માટે હુંકાર કર્યો હતો। જિગ્નેશ મેવાણીએ પીડિતોને પોલિટિકલ પ્રેશર આપવાની વાત કરી હતી, જેમાં જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે ભાજપ વાળા કહે છે કે હિન્દુઓની સરકાર છે, કરી નાખ્યા ને નવરા। આ હિન્દુઓનાય નથી અને મુસલમાનોના પણ નથી, તેઓના બાપાનાય નથી, ખાલી પૂજપતિ લૂંટારા ઉદ્યોગપતિઓના દલાલો છે। કપિલ દેસાઈ ગરીબ માણસના લડતા હતા, તેઓનું ઘર તોડી નાખ્યું છે, ત્યારે આખો ગુજરાતમાં માલધારી સમાજનો ફાળો કરીને પૈસા ભેગા કરીને તેનું ઘર બનાવીએ અને તેના માટે 51,000 રૂપિયા હું લખાવું છું। સરકારને મેસેજ આપીએ કે આ સ્પષ્ટ કિન્નાખોરી છે। મેં નરેન્દ્ર મોદી સામે ટ્વીટ કર્યું તો મને આસામની જેલમાં નાખી દીધો, મને મેસેજ આપવા માટે કે ફરીથી આંદોલનો કરશો તો તમને નવરા કરી દઈશું। આ દાદાગીરી નહીં ચાલશે। ચલો ગાંધીનગરનો કોલ આપો, વિધાનસભાનું સત્ર ચાલુ છે, વિધાનસભા આગળ જઈએ, બોલો ભાઈ ન્યાય કરે ગુજરાતની સરકાર। અમારો મુખ્યમંત્રી કહે છે ને કરવું છે તો આ પણ મને લેખિતમાં તમારે વિધાનસભા આવવાની જરૂર ના પડે એવું કરી આપ, બરાબર। એટલે ઠાકોર સમાજ, દલિત સમાજ અને માલધારી સમાજ, આ ત્રણ સમાજની ભાવનગરમાં, અંબાજીમાં, ઓઢવમાં, સુભાષ બ્રિજમાં ગઈકાલે એક લગ્ન પ્રસંગમાં મને 200 કરોડ કંઈક નોટિસ આપી છે, નરોડામાં દલિત સમાજને। આ બધા જ લોકો આપણે ગાંધીનગર વિધાનસભાનું સત્ર ચાલુ છે એ વખતે જઈએ અને એ અંદર અમે લોકો ધમાલ કરીશું, આ મુદ્દે બોલીશું, લડીશું અને બહાર તમે લોકોની સાથે પણ અમે લોકો હશું। પણ આ જો પોલિટિકલ પ્રેશર નહીં આપીએ તો આ તોડ કરશે। ઘણી જગ્યાએ 200 લોકોના ઘર તોડ્યા, પછી 50 ના તોડશે, પછી 250 ના તોડશે, 150 ના તોડશે। આપણે એક રાજકીય શક્તિ નહીં બતાવીએ કે ખબરદાર જો અમારા ઘર તોડ્યા તો ગુજરાતની ગાદી પર બેસવા નહીં મળે। આ મેસેજ જો આપણે આપીએ નહીં તો તોડવાનું બંધ કરશે નહીં। આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે સુભાષ બ્રિજ પાસે ઠાકોર સમાજના ત્યાં લગ્નનો માંડવો તોડી નાખ્યો અને હજુ સુધી ત્યાં કામ ચાલુ નથી કર્યું। જો તમારે કામ શરૂ ન કરવું હોત તો કોઈની જાન આવી હોય તો તેનું અપમાન કરો છો। ભાવનગરમાં દલિત, મુસ્લિમ, રબારી સમાજ, કોળી પટેલ, ક્ષત્રિય આવા 2,000 ઘર તોડી રહ્યા છે। અંબાજીમાં મોટાભાગનો ગરીબ વર્ગ આવેલો છે, જેમાં પણ 2-5 મકાનો એવા હતા કે જેની કિંમત 80 લાખ રૂપિયા થાય અને તેનું મકાન તોડીને તેને લાખ રૂપિયામાં આપવાની વાત કરો છો, તે કેવી રીતે ચાલે? એટલા માટે આ બધા જ પીડિતોને વિધાનસભા ચાલુ હોય ત્યારે ગાંધીનગર ચાલો નો કોલ આપી રહ્યા છે। આખા ગુજરાતમાંથી બધા આવશે અને ભાજપમાંથી કોઈનું દિલ સારું હોય તો તે પણ આવે, બધું જ નવરું કરી નાખે, પછી દલીલો કરવા માટે આવે અને એટલા માટે જે સરકાર વાતો કરે છે તે લેખિતમાં આપે। જો પોલિટિકલ પ્રેશર નહીં આપીએ તો તેઓ આ ઘર તોડ જ કરશે। આપણે રાજકીય શક્તિ બતાવીએ, ખબરદાર જો ઘર તોડ્યા તો ગુજરાતની ગાદી પર બેસવા નહીં મળે। આ મેસેજ જો આપણે નહીં આપીએ તો ઘર તોડવાનું બંધ નહીં કરે। આ ઘોર ગરીબ વિરોધી સરકાર છે, તેમને ગરીબ, દલિત અને આદિવાસી સમાજ માટે, ઓબીસી માટે નફરત છે। આ તો તમારા વોટ વગર સત્તામાં ન આવી શકે, એટલા માટે આપણને પૂછે છે અને આપણે પોલિટિકલ નુકસાનની ચેતવણી નહીં આપીએ તો આપણી વાત આ લોકો નહીં સાંભળે। અને આમ જિગ્નેશ મેવાણીએ ગાંધીનગર જવાનો મોરચો તૈયાર કરવાનો હુંકાર કર્યો હતો। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।